નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 લઈને જે છે એ બહુ સારા સમાચાર આવી રહ્યા છે. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે તે જમા થવાની શરૂ થઈ ગઈ છે. તો જ્યારે તમને સ્કોલરશિપ મળશે તમને કેવો મેસેજ જોવા મળશે અને તમારા સ્ટેટસની અંદર શું બતાવતા હશે તો તમને જે છે તે આ સ્કોલરશિપ મળી જવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયો કરવાના છીએ. અને જો અલગ અલગ સ્ટેટસ બતાવતા હોય તો એમાં ક્યારે સ્કોલરશિપ આવશે એની પણ સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયો અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આવી બધી જ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટની અંદર પિન કરેલી છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો જેથી તમને અમુક એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન ત્યાં મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025 જે છે તે જમા થવાની શરૂ થઈ ગઈ છે. જો તમારે ક્યારે આવશે સ્કોલરશિપ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ ક્યારે જમા થશે ત્યારે તમે એ મેસેજ જોઈ શકો છો કે આ પ્રકારનો મેસેજ છે તમને જોવા મળશે જ્યારે પણ સ્કોલરશિપ આવશે ત્યારે. યોર બેંક એકાઉન્ટ નંબર, અહીંયા 4 આંકડા તમારા બેંક એકાઉન્ટના લખેલા છે, ઇઝ ક્રેડિટેડ ફોર સ્કીમ ગુજરાત ગવર્મેન્ટ ઓફ રૂપીસની અંદર તમને કેટલી સ્કોલરશિપ આપવામાં આવી છે? 12,400 રૂપિયાની સ્કોલરશિપ મળેલી છે આ વિદ્યાર્થી મિત્રને થ્રો PFMS ઓન 1st નવેમ્બર 2025 આ સ્કોલરશિપ જે છે તે જમા થઈ છે. ત્યારબાદ અહીંયા તમને ટ્રાન્ઝેક્શન આઈડી મળશે અને અહીંયા આઝાદી કા અમૃત મહોત્સવ જેના થ્રુ આપવામાં આવી રહી છે એની ઇન્ફોર્મેશન મળશે. તો તમને આટલી ઇન્ફોર્મેશન આપશે, તમારા લાસ્ટ બેંકના 4 ડિજિટ, ત્યારબાદ કેટલી અમાઉન્ટ છે, કઈ તારીખે આવી, ટ્રાન્ઝેક્શન આઈડી કઈ છે, આ પ્રકારનું તમને જે છે તે જોવા મળી જશે. હવે તમે જોઈ શકો છો કે તમને ક્યારે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો અપ્રુવડ બાય ઓથોરિટી આ પ્રકારનું સ્ટેટસ જોવા મળતું હોય. અપ્રુવડ બાય ઓથોરિટી મીન્સ તમારું ફોર્મ જે છે એક્ઝેક્ટ થઈ ગયું છે, બધી જ ક્લિયરન્સ પ્રોસેસ થઈ ગઈ છે. તો આના બાદ જે છે 1 થી 2 મહિનાની અંદર જે છે તમારી સ્કોલરશિપ જમા થઈ જશે. તમે જે પણ સ્કીમની અંદર ફોર્મ ભર્યું હશે એ સ્કીમની અંદર જે છે 1 થી 2 મહિનાની અંદર સ્કોલરશિપ આવી જશે. ત્યારબાદ અમુક જે વિદ્યાર્થી મિત્રો છે એમને 60% આવી હશે અથવા અમુક વિદ્યાર્થી મિત્રોને 40% આવી છે. જે એસસી એસટીના છે જનરલી એમને આવું થતું હોય છે કેમ કે 60% જે છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે, 40% જે છે તે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. તો આ આવી ગઈ હોય અને આવવાની બાકી હોય, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એમને ના આપ્યું હોય તો ના આવ્યું હોય. પછી આવી રીતે તમને અમુકમાં બ્લેન્ક બતાવી રહ્યા છે. તો બ્લેન્ક બતાવી રહ્યા છે તો એનો મિનિંગ એવું થાય છે કે તમે ફોર્મ સબમિટ કરી દીધું છે પરંતુ હજુ કોલેજ જે છે તમારી અથવા સ્કૂલ જે છે ત્યાંથી અપ્રૂવ કરવામાં આવ્યું નથી. ત્યારબાદ જ્યારે રિસીવ્ડ બાય પ્રિન્સિપલ એવું લખેલું આવે, રિસીવ્ડ બાય પ્રિન્સિપલનો મિનિંગ થાય છે કે તમારું સ્કોલરશિપ ફોર્મ પ્રિન્સિપલે રિસીવ્ડ કરી લીધું છે, ત્યાં ચેકિંગની પ્રોસેસમાં છે. જ્યારે પણ આ પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ એમના દ્વારા અપ્રૂવ કરી અને ઓફિસની અંદર એટલે કે જિલ્લા કક્ષાની ઓફિસ જે હોય ત્યાં મોકલી આપવામાં આવશે. ત્યારબાદ શું સ્ટેટસ બતાવશે? તો ત્યારબાદ સ્ટેટસ બતાવશે કે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ. પેન્ડિંગ એટ ઓફિસ લેવલ મીન્સ છે કે તમારું ફોર્મ જે છે તે જિલ્લા કચેરીમાં પહોંચી ચૂક્યું છે, ત્યાંની ચેકિંગની પ્રોસેસ થઈ રહી છે. ચેકિંગ થઈ જાય ત્યારબાદ જે છે તે અપ્રૂવડ બાય ઓથોરિટી લાસ્ટમાં બતાવવામાં આવશે. તો અપ્રૂવડ બાય ઓથોરિટી જ્યારે પણ બતાવે એના 1 થી 2 મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જમા થઈ જશે. ત્યારબાદ અમુકને ક્વેરી બાય ઓથોરિટી એવું સ્ટેટસ જોવા મળી રહ્યું છે જેની અંદર લખેલું છે કે સર્ટિફિકેટ જમા નથી કરેલું અથવા તમે ડિટેલ ખોટી નાખેલી છે. તો એ કિસ્સામાં જે છે તમારે ફરીથી આ ફોર્મ ફિલ કરવાનું રહેશે. ફરીથી તમને જે છે એડિટનો ઓપ્શન જોવા મળશે, ત્યાં જઈ તમારે જે પણ ક્વેરી આવી હોય એ ક્વેરી સુધારી ફરીથી સબમિટ કરી દેવાનું રહેશે. આ કિસ્સામાં તમારે ફરીથી આખું ફોર્મ નથી ભરવાનું, ખાલી જેટલું એડિટ સેક્શન છે એટલું જ કરવાનું રહેશે. મીન જે ક્વેરી છે એ જ કરવાની રહેશે. ત્યારબાદ એવું છે કે કેન્સલ વિથડ્રોલ બાય સિટીઝન. આનો શું મિનિંગ થાય છે? આનો એક્ઝેક્ટ એ મિનિંગ થાય છે કે તમે ખુદ જે વિદ્યાર્થી મિત્ર છે મતલબ જે સ્ટુડન્ટ છે એને ખુદ જ પોતાનું ફોર્મ જે છે તે કેન્સલ કરી દીધું છે એટલે એને જે છે તે આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે નહીં. અત્યારે એસસીના વિદ્યાર્થી મિત્રો માટે ફોર્મ ફિલ કરવાનું બાકી છે અને ફરી ઓપન થવાનું છે. તો તમે ફોર્મ ફિલ કરી શકો છો. તમારે કેન્સલ બાય સ્ટુડન્ટ્સ એવું સ્ટેટસ બતાવી રહ્યું હોય, સિટીઝન બતાવી રહ્યું હોય તો તમે ફરીથી નવું ફોર્મ ફિલ કરવાનું રહેશે. અને જેમની નથી તેમને ટૂંક સમયમાં જે છે આની ઇન્ફોર્મેશન આવી શકે છે. એની સૌથી પહેલાં ઇન્ફોર્મેશન જે છે તે ચેનલ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. તો એના માટે પણ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને અપ્રૂવડ બાય ઓથોરિટી હશે એના પછી તમારી બેંક સાથે જે છે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જે આધાર કાર્ડમાં જે બેંક લિંક હશે એ બેંકની અંદર તમારું પૂરેપૂરી સ્કોલરશિપ જે છે તે જમા થવાની રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.